નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અમૃત વાવને ફરી જીવંત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે। રામદૂત રિઝોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી ચાલી રહેલા સ્વચ્છતા અને પુનર્જીવન અભિયાનમાં હવે વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને વોર્ડ નંબર 13ની કાઉન્સિલર નિધિબેન પટેલ પણ સ્વયંસેવક તરીકે જોડાયા હતા। વર્ષો જૂની ઐતિહાસિક વાવને કચરો અને ગાંધમાંથી મુક્ત કરી ફરી સંસ્કૃતિ અને વારસાની ઓળખ બનાવવાનો પ્રયાસો ચાલી રહ્યા છે। વડોદરાના પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં નવગ્રહ મંદિર નજીક આવેલી ઐતિહાસિક અમૃત વાવ ખાતે રવિવારે અનોખો દૃશ્ય જોવા મળ્યું, જ્યાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને વોર્ડ નંબર 13ની કાઉન્સિલર નિધિબેન પટેલ સામાન્ય સ્વયંસેવકોની જેમ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। રામદૂત રિઝોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી ઐતિહાસિક વાવના સ્વચ્છતા અને પુનર્જીવન માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વર્ષો સુધી અવગણના અને બેદરકારીના કારણે આ વાવમાં કચરો, પ્લાસ્ટિક, બાંધકામનો મલબો અને ગાદ ભરાઈ જતા વાવ સંપૂર્ણપણે બેહાલ સ્થિતિમાં પહોંચી ગઈ છે। जोधा अकबर साथे गई। गाइज आज प्रतापनगर एरिया के पास नवग्रह मंदिर में यहाँ पे 1892 से जो स्टेपवेल जिसको बोलते हैं अमृत वाव, यहाँ पे कंस्ट्रक्शन जो हुआ था उसके इतने सालों के बाद रामदूत रिस्टोर्स फाउंडेशन के साथ इतने सारे वॉलंटियर्स जो जुड़ गए हैं। आज 7th वीक है और 7th वीक की एक और स्पेशलिटी खास बात ये है कि हमारे साथ माननीय हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री डॉक्टर हेमांगभाई जोशी हमारे साथ जुड़े हैं एक वॉलंटियर के रूप में, और हमारे साथ है बस हम सब चाहेंगे कि वो 2 शब्द इसके लिए कहे। रामदूत रिस्टोर्स फाउंडेशन द्वारा जे आ भगीरथ कार्य थई रह्युं छे छेल्ला 7 अठवाडियाथी अथाग मेहनत करी अने अहींया घणा बधा प्रोफेशनल्स जे पोते मास्टर्स बेचलर्स करेला, घणाना व्यवसाय होय छे, घणा पोते सारी जग्याए जॉब करी रह्या छे, घणा भणी रह्या छे अने घणा तो स्कूलमां भणी रह्या छे। एवा लोको एटले बाळकथी लईने वडील सुधी तमाम लोको एक वोलंटियर थई अने रामदूतनी सेना बनी अने जे प्रकारे आ सफाई काम एमणे शरू कर्युं छे, आ मात्र हेरिटेज वावनी सफाई નથી પરંતુ આપણી ભારતીય અને સનાતન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ એ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશન કર્યું છે। એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે અભિનંદન આપીએ। અને જે પ્રકારનું આ સુંદર કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી પ્રેરાઈને આજે હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને મને આજે એવી પ્રેરણા થાય છે કે જેટલા રવિવાર હું વડોદરામાં ઉપલબ્ધ થઈશ એટલા રવિવાર રામદૂત ફાઉન્ડેશનના આ કાર્યમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઈશ। એ આજે હું એક કમિટમેન્ટ આપી અને અહીંથી જાઉં છું અને આપના માધ્યમથી વડોદરાના તમામ એવા યુવાનો કે જેમને કશું સમાજ માટે સારું કરવું છે એમને હું વિનંતી કરું છું કે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાઓ, એમના કામ સાથે જોડાઓ અને આ નિસ્વાર્થ ભાવે કરેલા કામનો જે આનંદ તમને થશે ને એવો આનંદ તમને ક્યાંય પણ નહીં આવે। ધન્યવાદ। भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे। હાલ ખબરોમાં આગળ વધી દાહોદની વાત કરવામાં આવે તો લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે। રૂટીન વાહન ટ્રેકિંગ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી 2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી પોલીસ તપાસમાં કારમાંથી મળી આવ્યા શંકાસ્પદ 3 પાર્સલ પંચોની હાજરીમાં કરાઈ ગણતરી। પાર્સલમાંથી કુલ રૂપિયા 2,56,80,000થી વધારેના ભારતીય ચલણી નોટો મળ્યો અને દાહોદની આંગડિયા પેઢીમાંથી આ માથપર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામાં કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા રજૂ ન કરી શક્યા। દાહોદના ભરત ચોપડાએ પણ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત છે। વાહન અકસ્માતના કેસો અને ફેટલના જે બનાવો બને છે એ ફેટલના અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે મહેરબાન ડીજીપી શ્રી ગાંધીનગર તરફથી સૂચના હતી કે અસરકારક વાહન ચેકિંગ કરવું। જે હુકમના ભાગરૂપે ગઈ તારીખ 15/5/2026ના રોજ લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV વસાવા સાહેબનાઓ લીમખેડા ધાનપુર ચોકડી પર વાહન ચેકિંગમાં હતા।
તે દરમિયાનમાં દાહોદ તરફથી એક એર્ટિગા ગાડી આવી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CD7376 નો હતો. એ ગાડી રોકી અને એને રૂટીન કોર્સમાં ચેક કરતા તેની ડિક્કીમાંથી 2 પાર્સલ મળી આવ્યા મોટા. આ પાર્સલ બાબતે ડ્રાઈવર શ્રી રાજુભાઈ રામુભાઈ નીનાવાને પૂછપરછ કરતા તે સરખો જવાબ નહોતો આપતો અને ગલ્લા તલ્લા કરતો હતો, જેથી પોલીસને શંકા જતા નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને પાર્સલ ચેક કરતા પાર્સલમાં ઇન્ડિયન કરન્સી મળી આવી. આ કરન્સીના હિસાબ બાબતે પૂછતા એનો પણ જવાબ ડ્રાઈવર આપી શકેલ ન હતો, જેથી આટલા મોટા પ્રમાણમાં કરન્સી જાહેર રોડ પર ગણવી અને ચેક કરવી એ સલામતીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા તમામ વસ્તુને વિડીયોગ્રાફી સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને એ રકમની ગણતરી કરતાં 2,56,80,500 જેટલી રકમ મળી આવેલ હતી. આ રકમને પોલીસે સીઝ કરી છે અને ટ્રેઝરી વિભાગને જાણ કરેલી છે અને જે આ ઈસમ જે છે ડ્રાઈવર તેને નોટિસ આપીને મહીસાગરની વાત કરવામાં આવે તો ગોધરા નજીક આવેલા છાડ ગામના ખ્યાતનામ ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે કલા જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે સતત 10 વર્ષ સુધી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી 3,651 દિવસમાં 3,651 પેઇન્ટિંગ્સ પૂર્ણ કરવાનો અદ્ભુત સંકલ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કલા સાધનની શરૂઆત 17 મે 2016ના રોજ થઈ હતી અને 17 મે 2026ના રોજ મહીસાગરના કલેશ્વરી ખાતે લાઈવ પેઇન્ટિંગ સાથે પૂર્ણ થઈ હતી. બિપિનચંદ્ર પટેલે આ દરમિયાન અનેક વર્લ્ડ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તેમજ તેઓ 5 વખત યુનેસ્કો એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તેમના પેઇન્ટિંગ્સ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પણ તેમની કૃતિ શોભા વધારી રહી છે. પટેલ છે. હું મહીસાગર જિલ્લાના છાયણ ગામનો વતની છું. મારો માત્ર એક જ સંકલ્પ હતો કે મારે મારા વોટર કલરને સારું કરવું છે અને 17 મે 2016થી રોજ એક પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી અને આજે 17 મે 2026ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા અને સાથે 3651 પેઇન્ટિંગ પણ પૂર્ણ થયા છે. જ્યારે તમે કોઈ એક દ્રઢ સંકલ્પ કરો છો ને ત્યારે તમારી સાથે હંમેશા ભગવાન ભેળા પડે છે. નહીતર આટલી લાંબી સફર કરવા માટે માણસ થાકી જાય. કલા એ સાધનાનો વિષય છે, એટલે તમારે રોજ રિયાઝ કરવું પડે અને રિયાઝ કરતાની સાથે તમારી જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જાય અને તમારી મેમરી શાર્પ થતી જાય. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. સફળતા હંમેશા સંઘર્ષ માંગે અને આળસને માત્ર તમે આજ આપશો તો એ તમારી આવતીકાલ પણ લઈ લેશે. વડોદરાની વાત કરવામાં આવે તો ટુંડાવ ગામે ગટર કામને લઈને વિવાદ સર્જાયો છે. 2 વર્ષ અગાઉ બનેલો રોડ તોડતા ગ્રામજનોએ કામ અટકાવ્યું છે. ₹15 લાખના ખર્ચે બનેલો રોડ તોડાતા સવાલો ઉઠ્યા છે. થોડોક રોડ તૂટ્યા બાદ ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા. સરકારી નાણાંનો બગાડ બંધ કરવાની ગ્રામજનોની માંગ છે. આયોજનના અભાવે વિકાસ કામો સામે અસંતોષ છે. સરપંચ અને ઉપસરપંચની અડઅવડતાના આક્ષેપ. વિકાસની જગ્યાએ વિનાશ થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. ટુંડાવ ગામમાં ગટર કામ હાલ માટે બંધ કરાયું છે. એડવોકેટ સાવલી તાલુકાના ટુંડાવ ગામે એકતાનગર સોસાયટીની આગળ 15 લાખનો પૂર્વ સરપંચ દ્વારા રોડ બનાવવામાં આવેલો, જે રોડ ખોદીને હાલમાં ત્યાં ગટર નાખવાનું કામકાજ રોડ તોડીને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જે અમે હાલમાં વિરોધ કરી ગ્રામજનોએ વિરોધ કરી રોકવામાં આવેલું છે. કેમ કે ભાથુજીની કોલોનીમાં 1000થી વધારે માણસ ત્યાં રહે છે અને તેઓને ગટરથી વંચિત છે. ગટરની પ્રાથમિક સુવિધા જેવી જે સુવિધા છે તેનાથી વંચિત છે. જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ કરવામાં નથી આવી રહ્યું. પોતાની અનાવડતને કારણે જ્યાં ત્યાં ગમે એમ ભ્રષ્ટાચાર થાય તે રીતના કામ સરપંચ પસીબેન દ્વારા તથા ઉપસરપંચ અજીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે રોકવા માટે અમે અગાઉ બી રજૂઆત કરેલી છે અને હાલમાં પણ અમે લેખિત રજૂઆત કરવાના છે. આ ભાજપની મૃદુ ને મક્કમ સરકારની અંદર વિકાસના કામો આવવાના છે અને થવાના જ છે. અમે વિકાસના વિરોધી નથી અને વિકાસ માટે અમે સહસહકાર આપવા માટે છે,
પરંતુ આવા વિનાશ જેવા કામ કે 15 લાખનો રોડ સરકારી નાણાંથી બન્યો, તે રોડ ખોદીને કામકાજ કરવાની જગ્યાએ તેની સાઈડમાં કે બીજો કોઈ અલ્ટરનેટ રસ્તો કરીને નાખવામાં આવે. આવો 15 લાખનો રોડ જે કરો, સરકારી નાણાંનો વેડફાટ થઈ જશે અને ફરીથી રોડ બનાવવા ફરી પૈસા જોઈશે, જેથી આવું અનાવડત સરપંચની તેના કારણે જ થઈ રહ્યું છે, જેથી આવું રોકવામાં આવે છે. ગીર સોમનાથની વાત કરીએ તો વેરાવળ નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કોર્ટના દરવાજા ખટકાવ્યા છે. પાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા ઉમેદવારના ફોર્મને લઈ કોંગ્રેસ કોર્ટમાં પહોંચી છે. કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવાર સંગીતાબેન ચાડપા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર ઉષાબેનનું નામ નગરપાલિકાની મતદાર યાદીમાં ન હોવા છતાં તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું, જેને લઈને કોંગ્રેસ દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા છે. વિરેનભાઈ બામરોટિયા, હું વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છું. શું કહેશો આપના ઉમેદવારની જે ફોર્મ રદ કરવાનું હતું ભાજપના ઉમેદવારનું, જે સતી હતી, આરો દ્વારા તે રદ કરવામાં ન થાય, તેમને 4 કલાકનો વધુ સમય જે નિયમના વિરુદ્ધ છે તે આપવામાં આવ્યો, છતાં પણ તેમનું ફોર્મ છે ગ્રાહ્ય રાખીને એમને ઇલેક્શન લડાવવામાં આવી. શું છે તે બાબતે તથ્ય? 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં તમે જોયું હશે કે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સત્તા પક્ષ દ્વારા એનકેન પ્રકારે લોકોને ડરાવી ધમકાવી અને ઉમેદવારી પરત ખેંચાવી, કોઈના ફોર્મ રિજેક્ટ કરવા વિપક્ષના, અને સુપ્રીમ કોર્ટે પણ એનું સંજ્ઞાન લીધું છે. એ આ અગાઉના દિવસોમાં ન્યૂઝમાં અને પ્રિન્ટ મીડિયામાં આવ્યું છે કે ભાઈ લોકશાહીમાં ખરેખર આવું ન હોવું જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી તમે જો સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર લોકશાહીની હત્યા કરી અને ચૂંટણીઓ જીતવા માટે નીકળી છે. એના ભાગરૂપે સમગ્ર સોમનાથ વિધાનસભામાં આ વખતે કોંગ્રેસ તરફી માહોલ હતો. તમે પણ જે પરિણામો આવ્યા છે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, એમાં એકદમ કટોકટીના પરિણામો આવ્યા છે. અને જે કટોકટીના પરિણામની અંદર થોડી ઘણી સીટોથી એમણે જે એજ લીધો છે એ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા કરી અને લીધો છે. તમે જાણો છો કે નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અહીંયા ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવ્યું છે. સમગ્ર વિશ્વ અને દેશમાંથી જ્યારે યાત્રાળુઓ અહીં આવતા હોય તો સુવિધાના નામે અને વ્યવસ્થાના નામે નગરપાલિકાની અંદર 0 પ્રકારની કામગીરી છે. એટલે સમગ્ર વેરાવળ, પાટણ અને ભીડિયા શહેરની જનતા ભારતીય જનતા પાર્ટી અને એના શાસનથી ત્રાહિમામ હતી. ત્યારે સમગ્ર વિસ્તારની અંદર એવો માહોલ હતો કે આ વખતે નગરપાલિકા છે કોંગ્રેસ તરફથી બનવાની છે અને વેરાવળના વિકાસ માટે લોકોએ પણ મન બનાવ્યું હતું. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષને આ વાતની ખ્યાલ હતી કે આ વખતે પ્રજા નારાજ છે, ત્યારે એનકેન પ્રકારે ચૂંટણી જીતવા માટે કટોકટીના સમયની અંદર વોર્ડ નંબર 8ની અંદર હોય, 7ની અંદર હોય કે 1ની અંદર હોય, લોકશાહીની હત્યા કરી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એમને હાથ ધરી છે. ત્યારે જે 8 નંબરનો બનાવ છે એમની અંદર જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ મુજબ જે બેને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, વાસ્તવિક તપાસ કરતા ખુદ એમના અધિકારીએ સ્વીકાર્યું છે કે મામલતદાર કક્ષાના અધિકારી પાસે અમે જે માહિતી માંગી અને મામલતદાર રડવા માંડ્યા કે ભાઈ આ મારી ભૂલ છે, મને પ્રેશરથી કરાવવામાં આવ્યું, અને એ બેનનું નામ એડ કરી અને એમને ચૂંટણી લડવામાં આવી. અને જે તે સમયે જ્યારે આ બેનની ઉમેદવારી કરવામાં આવી ત્યારે અમે પણ પાર્ટી તરફથી અમારા બેન ઉમેદવાર સંગીતાબેન છે એમણે, ધારાસભ્યશ્રી અને અમે જે સંગઠનના માણસો અને અમારા પ્રદેશ નેતૃત્વએ પણ ચૂંટણી પંચને, રાજ્ય ચૂંટણી પંચને પણ રજૂઆત કરી. અમે પ્રાંત અધિકારી શ્રી આરો તરીકે કામ કરતા એમને પણ રજૂઆત કરી અને મામલતદારશ્રીને પણ રજૂઆત કરી. અને કાયદા મુજબ ખરેખર એ બેનનું ફોર્મ રદ થવું જોઈએ, પણ એનકેન પ્રકારે એનું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું. નિયમ વિરુદ્ધ એને તમે કીધું એમ 4 કલાકનો સમય આપી અને ઇલેક્શનમાં મૂક્યા છે. પણ અમે જે આ લડાઈ છે શરૂ રાખવાના છે. અમને અહીંયાથી ન્યાય ન મળ્યો સરકાર તરફથી કે અથવા ચૂંટણી પંચ તરફથી, એટલે અમે નામદાર કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને અમને આશા છે કે કોર્ટ દ્વારા અમને ન્યાય મળશે. અને આ જે અમને ન્યાય મળશે એ વેરાવળની જનતાને પણ ન્યાય મળવાનો છે. અને આવનારા સમયમાં આગળ પણ જે કાંઈ વોર્ડની અંદર ચૂંટણી પંચ દ્વારા અને સરકારે પ્રેશર કરીને તંત્ર પણ ખોટું કરાવ્યા એની પણ અમે આગામી સમયમાં લડાઈ લડવાની. મારું નામ ચાંદપા સંગીતાબેન જેઠાભાઈ છે. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર 8ની અંદર ઉમેદવારી નોંધાવેલી હતી. જ્યારે મારી સામે બીજેપીમાંથી ઉષાબેન મનોજભાઈ ધોળિયાએ ઉમેદવારી નોંધાવેલી હતી. અમે 11 તારીખે જ્યારે ફોર્મ રજૂ કર્યું ત્યારે મળતી માહિતી મુજબ એ બેનનું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની મતદાર યાદીમાં એમનું નામ ન હતું. તેમ છતાં પણ આ બેનનું ફોર્મ છે તે આરો સાહેબે સ્વીકારેલું છે.
સંગીતાબેન, આ બાબતે તમે ક્યાં ફરિયાદ કરી છે, કેટલા દિવસ પહેલા કરી છે? આ બાબતે ફરિયાદ અમે 11 તારીખે મેં આરઓ સાહેબને લેખિત રજૂઆત કરી અને એ બેનનું ફોર્મ રદ કરવાની અમે માંગણી કરેલી છે. અને 11 તારીખની અંદર વડોદરાની અંદર પણ રાજેન્દ્રભાઈ બારોટનું એમણે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભરેલું, પણ એમની નગરપાલિકાની અંદર એ ભાઈનું નામ ન હોવાથી એમનું ફોર્મ રદ થયેલું છે. તો વડોદરાની અંદર કાયદો લાગુ પડે છે, તો સોમનાથની અંદર કેમ નહીં? અને અમે 11 તારીખે આરઓ સાહેબને લેખિત રજૂઆત કરેલી છે, 12 તારીખે મેં નગરપાલિકામાં લેખિત રજૂઆત કરેલી છે, 13 તારીખે ફરી પાછી અમે ચૂંટણી અધિકારીને ડેપ્યુટી કલેક્ટરમાં રજૂઆત કરેલી છે, અને 14 તારીખે ગુજરાત પ્રદેશ સમિતિ અમારા અમિતભાઈ ચાવડા તરફથી રાજ્ય આયોગની અંદર પણ માહિતી માંગેલી છે અને ફરિયાદ કરેલી છે. અમે આરઓ સાહેબને અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી, પણ અમારી રજૂઆત એ લોકોએ માન્ય ન રાખી અને આ બેનનું ફોર્મ છે એ મંજૂર કરવામાં આવેલું છે. એ સંદર્ભે અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગીર સોમનાથની અંદર ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે, અને અમને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે અમારી લડત છે એ સત્યની છે અને સત્યનો વિજય. હાલ ખબરોમાં આગળ વધીએ. મહીસાગરની વાત કરવામાં આવે તો જિલ્લાના લુણાવાડા તાલુકામાં મલિકપુર સર્કલ પાસે માર્ગ અકસ્માત થયો છે. બેફામ ઝડપે આવી રહેલી ઇકો કાર બાઇક સવાર વ્યક્તિને રસ્તાની બાજુમાં ઉભેલી એક મહિલાને ટક્કર મારી અને આ ઘટનામાં કુલ 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આપણે જણાવી દઈએ કે અકસ્માત બુધવારે 17 મેના રોજ સવારે બન્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવી રહેલ એક ઇકો કારે પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ કારે કાબુ ગુમાવી રસ્તાની બાજુમાં ઉભેલી મહિલાને અડફેટે લીધા હતા અને પછી લારી તથા કેબિનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્તોમાં કડાડા તાલુકાના અકલિયા ગામના દીપકભાઈ ડામોર, બરિયાના મુવાડા ગામના સતીશભાઈ બરિયા અને દયાબેન નામની મહિલાનો સમાવેશ થાય છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો 12 મે મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યારો દીકરાનો મિત્ર નીકળ્યો છે. સુરેશ ઉર્ફ કાનો વાઘાવીડી ટિફિન સર્વિસના ધંધા સાથે સંકળાયેલ હોય અને શેર બજારમાં પણ રોકાણ કરતો હોય તો વધુ નુકસાન થયું હોય. મહિલા પાસે રકમની માંગણી કરી હતી, જે મામલે બોલાચાલ થતાં સુરેશે મહિલાની હત્યા કરી. 12 મે દરમિયાન સાંજે 6 થી 9 વાગ્યાની કરીબ હત્યા થઈ. પોલીસે નજીકના કોઈક વ્યક્તિ દ્વારા જ હત્યા થઈ હોવાનો શંકાના આધારે તપાસ હાથ ધરી. હત્યારો મૃતકના અગ્નિ સંસ્કાર માટેની તમામ સામગ્રી અને વિવિધ પણ જોડાયો છે. વિધિઓમાં કોઈકને શંકા ના ઉપજે એ રીતે મૃતકના દીકરા સાથે જ રહ્યો. પૈસા માટે જ વૃદ્ધ મહિલાની હત્યા કરી. પોલીસે ચિત્રકૂટ સોસાયટીમાં નજીકના સીસીટીવી અને વિવિધ પાસાઓના આધારે તપાસ કરી છે. ડ્રોન તેમજ આસપાસની તમામ વ્યક્તિઓની પૂછપરછ પણ કરતા શંકામાં સુરેશની ગતિવિધિ જણાતા આગામી ઢબે પૂછપરછ કરતા સુરેશે જ છરી મારી હત્યા કરી હોવાની હકીકત જણાવી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલો. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા, એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન
ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીના કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતાં પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. હાલ ખબરોમાં આગળ વધી તાપીની વાત કરવામાં આવે તો તાપીમાં 4 વ્હીલ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 વર્ષના બાળક સહિત એક વ્યક્તિની કરુણ મોત નીપજ્યું. નિઝરના હાથોડા પુલ નજીક વાંકા ગામની સીમામાં અકસ્માત સર્જાયો છે. 4 વ્હીલ સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું. અમરેલીની વાત કરવામાં આવે તો એલસીબી ટીમે બગસરા શહેરમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. બગસરા શહેરના ડેરી પીપરિયા ચોકડી પાસેથી રિક્ષામાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજનો સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ ખબરોમાં આગળ વધી મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં આવેલ મુથુટ ફિનકોર્પ બેંકમાં નકલી સોનાના આધારે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગોલ્ડ બાયર એજન્સી સામે એ સાથે 12.65 લાખની છેતરપિંડી આચરાઈ હોવાની ફરિયાદ લુણાવાડા પોલીસે નોંધાઈ છે. આરોપ છે કે નકલી સોનાને અસલી બતાવી બેંકમાં ગીરવી મૂકવામાં આવ્યું હતું અને જેમાં બેંક મેનેજરની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે. ખોટું સોનું મૂકીને લોન લેવાનો એક કિસ્સો લુણાવાડા ટાઉનમાં સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં મહેશકુમાર કેશવલાલ વાણંદ નામના વ્યક્તિએ મુથુટ ફિનકોર્પમાં ખોટું સોનું મૂક્યું હતું અને ત્યારબાદ લોન લીધેલ હતી. ત્યારબાદ આ સોનું છોડાવવા માટે રામદેવ ગોલ્ડ બાયર નામની એજન્સીનો સંપર્ક એમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યાંથી 12,65,000ની લોન લઈને આ લોનના પૈસા મુથુટ ફિનકોર્પમાં એમણે ભરેલ હતા. રામદેવ ગોલ્ડ બાયરના ઓનર બંટીસિંહ હળમતસિંહ રાજપૂત જ્યારે મુથુટ ફિનકોર્પમાં આ સોનું લેવા આવ્યા ત્યારે એમણે જોયું તો આ સોનું છે એ ખોટું એમને દેખાયું. ત્યારબાદ એમના તરફથી પોલીસમાં આ એક ફરિયાદ નોંધવામાં આવી. આ સમગ્ર ઘટનામાં મુથુટ ફિનકોર્પ લુણાવાડાના બ્રાન્ચ મેનેજર ધવલ કડિયાની પણ સંડોવણી સામે આવેલ છે. જ્યારે આ આરોપી મહેશકુમાર વાણંદ મુથુટ ફિનકોર્પમાં લોન લેવા ગયેલ હતા તે વખતે આ જે બ્રાન્ચ મેનેજર છે ધવલ કડિયા એમના દ્વારા આ સોનું સાચું છે કે ખોટું છે તે બાબતે ખરાઈ કર્યા બાદ એમને લોન આપવાની જરૂર હતી, પરંતુ આવી કોઈ પણ પ્રોસિજર એમના તરફથી ફોલો કરવામાં નહીં કરવામાં આવેલ હતી અને એમને કોઈ પણ ચેક કર્યા વગર ગોલ્ડ લોન આપી દીધેલ હતી. પોલીસે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ
ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.